खूब खूब आभार साहेब। तू रख यकीन बस अपने इरादों पर, तेरी हर एक बार जोरदार तालियों थी तेमने આપણે વધાવી લઈએ। આંસુ પડશે દયા મળશે, પણ જો પરસેવો પાડશો તો પરિણામ મળશે। દુનિયા મજબૂત। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ, તેમજ આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ દિનેશભાઈ, તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેજસભાઈ, તેમજ બહેનો છે એ માત્ર 2, 4, 5 પૈસાનું કામ અને આખો દિવસ મહેનત કરે, કાળી મજૂરી કરે, અને જ્યારે હું પૂછતો એમને કે કેટલા રૂપિયાનું કામ થાય છે ત્યારે એમ કહે કે આખો દિવસ ભાઈ કામ કરીએ ને તો 100 રૂપિયાનું કામ થાય, આખો દિવસ કામ કરીએ ને તો 200 રૂપિયાનું કામ થાય। એવી મજૂરી કરી, એવી મહેનત કરી અને પોતાના બાળકોને ભણાવી રહ્યા છે। પોતાના બાળકોને પ્રાઇવેટ શાળામાં, પછી જો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ માંગવા જઈએ, જોવા જઈએ તો બહુ દુઃખ સાથે કહેવું પડે કે રાજકોટ પાસે એક પણ એવી ઇંગ્લિશ મીડિયમની સરકારી શાળા નથી જેમાં કોઈ ગરીબનો દીકરો ભણી શકે, જેમાં કોઈ ગરીબની દીકરી ભણી શકે અને ડોક્ટર બની શકે। આજથી 6 વર્ષ પહેલા જ્યારે હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતો હતો ને, ત્યારે એક રેકડીમાં શાકભાજી વેચતી દીકરી મને પૂછતી હતી, મને કહે કે તમે કઈ પાર્ટીમાં છો? મેં કીધું આમ આદમી પાર્ટીમાં। બરોબર, નાનકડી એવી દીકરી। એટલે મેં સામે એવો પ્રશ્ન પૂછ્યો। આસપાસના વિસ્તારમાંથી પધારેલા આપ સૌનું આ સભામાં સ્વાગત છે। વિશેષ આનંદ એ વાતનો છે કે આ વિસ્તારના એટલે કે આપણા મૂળભૂત અધિકારો, મૂળભૂત હકો જે છે, આજે 10-12 વર્ષ જેવું થવા આવ્યું રાજકોટમાં મહાનગરપાલિકામાં વિસ્તાર ભળી ગયો છે, છતાં પણ આપણને આપણો હક છે નથી મળતો। અને એ લડાઈ લડવા માટે આપણે આજે જ્યારે અહીંયા ભેગા થયા હોય ત્યારે આપણી આ લડાઈમાં આપણને સાથ દેવા માટે ખેડૂતોના હક માટે જેમણે મીડિયાના માધ્યમથી પોતાનો અવાજ બુલંદ કરીને ભાજપ સરકારને એકલા હાથે એક વિરોધ પક્ષ તરીકેનું કામ કરીને હંફાવી છે, એવા શ્રી ઈશુદાનભાઈ ગઢવી કે જેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા છે, પ્રદેશના પ્રમુખ છે, તો એ આપણી વચ્ચે આપણી લડાઈ લડવા માટે ઉપસ્થિત છે। તો એમના માટે આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરવું જોઈએ। એક એવા યુવાન કે જેમણે ગુજરાતના એક યુવાનોમાં આમ આદમી પાર્ટી પ્રત્યેની આશા અને કંઈક પરિવર્તન થઈ શકે એ વિશ્વાસ જેમણે દેવડાવ્યો છે, અને જેમણે વિધાનસભાના પટ ઉપરથી પણ આપણા ગુજરાતની જનતાની પીડાઓનો અવાજ બનીને જે ભાજપ સરકારને અંફાવે છે, એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આપણી આ લડાઈ લડવા માટે આજે આપણી વચ્ચે છે। તો એમના માટે પણ ખૂબ ખૂબ તાળીઓથી એમનું સ્વાગત કરીએ। એવા જ એક યુવાન બ્રિજેશભાઈ કે જેઓ યુથ પ્રેસિડેન્ટ છે આમ આદમી પાર્ટીના, એ પણ આજે રાજકોટમાં ઉપસ્થિત છે, એને પણ હમણાં આપણે સાંભળશું। અહીંયા મંચ ઉપર ઉપસ્થિત રાજકોટ શહેરના હોદ્દેદારો, રાજકોટ જિલ્લાના પ્રમુખ તેજસભાઈ, રાજકોટ શહેરના પ્રમુખ દિનેશભાઈ જોશી, શિવલાલભાઈ બારસિયા પાટીદાર સમાજ આગેવાન અને આમ આદમી પાર્ટીના ટ્રેડ વિંગના પ્રદેશ પ્રમુખ